આયોજિત અને લંકેશ બાપુના સ્વકંઠે શિવકથા શહેરના સીતાબાગ મેદાનમાં યોજાઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। શિવ પોતે કલ્યાણકારી છે અને તરત ફળ આપનારા ભોલેનાથ કહેવાય છે। શિવ માત્રથી જીવનનું કલ્યાણ રહેલું છે। શિવજી પોતે પથ્થરો પર આસાન જમાવી બેસે છે। માત્ર શુદ્ધ ભાવથી અર્પણ કરેલા જળથી તેઓ પ્રસન્ન થાય છે। આ ભગવાન ભોળાનાથની કથાનું પરશુરામ સેના વડોદરા દ્વારા ગત 14મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી શહેરના સીતાબાગ મેદાન ખાતે આયોજન કરવામાં આવેલું છે, જ્યાં શિવ કથાકાર લંકેશ બાપુના સ્વકંઠે શિવકથાનું રસપાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સંસ્કારી નગરી નગરજનો ભાગ લઈ શિવકથાનું રસપાન કરી રહ્યા છે। શિવકથાકાર લંકેશ બાપુ પોતે વડોદરા MS યુનિવર્સિટીમાંથી PhD થયેલા છે અને જ્યોતિષ શાસ્ત્રમાં પરંપરાગત છે। તેમના જણાવ્યા અનુસાર ધર્મ અને વિધાન એ બંને એકબીજાના પૂરક છે અને બંને એકબીજા વિના અધૂરા છે। શિવકથા ધર્મની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વની છે। આપણા હિન્દુ ધર્મમાં શિવજીની પૂજા, તેમનું સ્મરણ તથા શિવકથા જીવનમાં એકવાર સૌએ અવશ્ય શ્રવણ કરવી જોઈએ। સંસ્કારી નગરીના નગરજનોથી તેઓ ખૂબ પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું। સાથે જ પરશુરામ સેના દ્વારા ના ભૂતો ના ભવિષ્યથી જેવા શિવકથા આયોજિત કરવામાં આવી હોવા બદલ તેમણે પરશુરામ સેનાના આયોજકોની પ્રશંસા કરી હતી। સાથે સાથે રવિવારે છેલ્લો દિવસ હોય, કથા શ્રવણનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પણ અપીલ કરી હતી। હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ। ખૂબ જ શ્રેષ્ઠ પ્રશ્ન છે। દેવાદિદેવ મહાદેવ, શિવા ઇઝ ધ બિગેસ્ટ ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ ધેટ મીન્સ હુ લિવ્સ બિયોન્ડ ધ સ્પિરિચ્યુઅલ। દરેક મનુષ્ય સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે તો વડોદરાની જનતા માટે એમની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય તેના માટે પરશુરામ સેનાના માધ્યમથી ન ભૂતો ન ભવિષ્યથી જેવી કથા સીતાબા ગ્રાઉન્ડની અંદર રાખેલ છે, જેનો સમય છે રાત્રે 8 થી 11, તારીખ 14/12 થી 22/12, એટલે કે હવે 3 દિવસ બાકી છે। રવિવારના દિવસે પૂર્ણાહુતિ છે અને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે મનુષ્ય એકવાર પણ જો શિવકથા શ્રવણ કરે તો એ વ્યક્તિ જે વિચારે એની સકલ મનોકામના પૂર્ણ થાય। તો માત્ર વડોદરાની જનતા માટે આ દિવ્ય ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું। કહેતા જ કલ્યાણ, શિવનો અર્થ જ થાય છે કલ્યાણ, તો આજે કલ્યાણ થવું એ ખૂબ જરૂરી છે। અને શિવ મહાપુરાણ એક ગ્રંથની અંદર એટલી બધી અદ્ભુત વસ્તુઓ આપેલી છે કે જીવન કેવી રીતે જીવવું, જો માણસ એના અનુસાર 2, 5, 10% બી જો અનુકરણ કરે તો એના જીવનની અંદર અદ્ભુત ઉર્જા એનો સંચાર થાય છે। તો એના હિત અને કલ્યાણ માટે આ શિવ કથા શ્રવણ કરવાથી સકલ મનોકામના પૂર્ણ થાય છે। જે દેવાદિદેવ શિવ છે એની કથા સાંભળીને લોકો પાવન પણ થાય છે ને લોકોને અલગ અલગ કંઈક સદબુદ્ધિ પણ આવે છે। તો તમે શું કહેવા છો, શું વડોદરા વાસીઓને કોઈ સંદેશ પાઠવવા માંગશો? ખૂબ શ્રેષ્ઠ પ્રશ્ન છે આપનો કે ઘણી જગ્યાએ કથા હું કરું છું, પણ વડોદરાની જનતા એમની આંખની અંદર મેં એક અદ્ભુત શ્રદ્ધા જોઈ છે। તો શ્રદ્ધા અને વડોદરાની અંદર નવનાથ છે, તો નવનાથોને પ્રણામ કરી આ કથાની શરૂઆત થઈ। આ કથા એક યાદગાર કથા છે। પરશુરામ સેનાના માધ્યમથી એક સંકલ્પ ઘણા વર્ષોથી હતો, જે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ન વિચારી ન ભૂતો ન ભવિષ્યથી જે કલ્પના ન કરી હતી એવી આ કથા થઈ રહી છે। જે રીતે કહેવામાં આવે કે વડોદરા શહેરને સંસ્કારી નગરી પણ કહેવામાં આવે છે, સંસ્કારી નગરીના જે સંસ્કાર છે દરેક નાગરિકો પણ એ રીતના છે, તો એ જે રીતનું તમે વડોદરા શહેરને કેવી રીતે જોવો છો તમારી દ્રષ્ટિએ? વડોદરા શહેર એટલે આમ તો મારી દ્રષ્ટિએ વિદ્યાનું બી શહેર છે અને મને હૃદયથી આનંદ થાય કે મેં પણ PhD MS યુનિવર્સિટીથી કરેલું છે, એટલે એક આ એજ્યુકેટેડ નગરી છે। તો એક મને બી વિશેષ થાય કારણ કે આઈ હેવ 84 ડિગ્રીઝ રિલિજિયસ, અને આખી આ જે કથા છે એ નોટ એ ખાલી રિલિજિયન, સાયન્ટિફિક અને રિલિજિયન બદલે ઇલસ્ટ્રેશન આપીને આ કથા થાય છે। જેમ આઇન્સ્ટાઈને કહ્યું છે કે સાયન્સ વિધાઉટ રિલિજિયન ઇઝ લેમ એન્ડ રિલિજિયન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ। વિજ્ઞાન વગરનો ધર્મ લંગડો છે અને ધર્મ વગરનું વિજ્ઞાન આંધળું છે। તો બંનેનો સમન્વય થાય અને આજના યુવાઓને કે જીવનની અંદર નવી સંસ્કારથી લઈને
દરેક વસ્તુ ઉર્જાનો સંચાર થાય એ ભાવનાથી આ શિવ કથાનું પરશુરામ સેનાના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે. મહારાજ એક નાનો પ્રશ્ન છે, શિવલિંગ પર કયા મંત્રથી જળ ચડાવે? આમ તો શિવલિંગ પર ઓમ નમઃ શિવાય એક પ્રાથમિક મંત્ર છે. એક ગુરુ આપે તો એનું જાપ થાય ને? કોઈ બી મંત્ર જો ગુરુના માધ્યમથી લો તો એનો પ્રભાવ એક અલગ હોય છે. ભલે આપણે કાર ડ્રાઈવ કરતા હોય પણ લાયસન્સ હોવું જરૂરી છે. તો એવી જ રીતે જો ગુરુ આપણને ગુરુ એક લાયસન્સ કહેવામાં આવે છે. એની ઉર્જા, કારણ કે આપણા પ્રોનાઉન્સિએશન, સંસ્કૃતની એક ખાસિયત છે કે જ્યારે તમે કોઈ બી મંત્ર ભણો તો એના અટરન્સ, પ્રોનાઉન્સિએશન એ પરફેક્ટ હોવા ખૂબ જરૂરી છે. તો કોઈ બી ગુરુના માધ્યમથી આપ લો તો એની મહિમા ખૂબ શ્રેષ્ઠ છે.